કેમ છો બાળકો? મજામાં? ધ્યાન આપો. આજે આપણે એક અગત્યના પોઈન્ટની ચર્ચા કરીશું બાળકો, જે ખૂબ જ ઉપયોગી છે. ધોરણ 11 કોમર્સ માટે પણ ઉપયોગી છે અને 12 કોમર્સ માટે પણ ઉપયોગી છે. અને બીજું, 11 કોમર્સ 12 કોમર્સ તો ઠીક છે, પણ જ્યાં સુધી તમે કોમર્સ લાઈનમાં છો, ત્યાં સુધી આ ચેપ્ટરનો અમુક ભાગ અથવા તો સંપૂર્ણ ચેપ્ટર તમારે કોર્સની અંદર આવશે. એટલે ધ્યાન આપજો. આપણે એનો બેઝિક ભણાવશું, એનો પાયો ભણાવશું બાળકો. અહીંયા હું વાત કરવા જાઉં છું વાર્ષિક હિસાબોની ચર્ચા આજે આપણે કરીશું બાળકો. ધ્યાન આપો. વાર્ષિક હિસાબો ધોરણ 12 કોમર્સની અંદર નામાના મૂળ તત્વોમાં ભાગ 1ની અંદર બીજા નંબરનું ચેપ્ટર છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. જ્યારે ધોરણ 11 કોમર્સમાં નામાના મૂળ તત્વોમાં બીજા ભાગમાં ચેપ્ટર છે વાર્ષિક હિસાબો. ધ્યાન આપો બાળકો, ધોરણ 11માં પણ વાર્ષિક હિસાબો છે અને ધોરણ 12માં પણ વાર્ષિક હિસાબો છે. અહીંયા હું બંનેનો ડિફરન્સ સમજાવું છું. આ 11મું ધોરણ, આ 12મું ધોરણ, બંનેનો ડિફરન્સ સમજાવું છું કે બંને 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં કયો મુખ્ય તફાવત જોવા મળે છે. 11મામાં કેટલા ખાતા બને છે, 12મામાં કેટલા ખાતા બને છે અને કયા કારણોસર 12મામાં વધારે ખાતા બને છે એનો તફાવત સમજાવું છું. 11માની અંદર વેપાર ખાતું, પહેલું વેપાર ખાતું બને બાળકો, બીજું નફા નુકસાન ખાતું અને ત્રીજું પાકું સરવૈયું. 11માની અંદર 3 ખાતા બનશે. વાર્ષિક હિસાબોની વાત કરીએ છીએ આપણે. અગિયારમાની અંદર કેટલા ખાતા બનશે વિદ્યાર્થીઓ? 3 ખાતા. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. જ્યારે 12માની અંદર, 12મા ધોરણની અંદર પહેલું વેપાર ખાતું, બીજું નફા નુકસાન ખાતું, ત્રીજું નફા નુકસાન ફાળવણી ખાતું, ચોથું ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા અને 5મું પાકું સરવૈયું. જો બંને 11 અને 12 બંને ધોરણ માટે મેં લખી દીધું છે અને બંનેનો ગુણભાર 11માની અંદર અને 12માની અંદર 11 ગુણનો દાખલો છે. કેટલા ગુણનો દાખલો છે બાળકો? 11 ગુણનો. ધ્યાન આપો. 11મું ધોરણ, 12મું ધોરણ બંનેની અંદર આ ચેપ્ટર આવે છે. 11માની અંદર ભાગ 2માં છે, જ્યારે 12માની અંદર ભાગ 1ની અંદર આ ચેપ્ટર છે. ચલો, બંનેના મુખ્ય ખાતાઓ કયા કયા બનશે વાર્ષિક હિસાબમાં મેં લખી દીધું છે. 11માની અંદર 3 ખાતા, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું. જ્યારે 12માની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારના મૂડી કે ચાલુ ખાતા અને પાકું સરવૈયું. બોલો, કયા 2 ખાતા 12મા ધોરણની અંદર વધુ બને છે બાળકો? કયા 2 ખાતા 12મા ધોરણની અંદર વધુ બને છે? આ 2 ખાતા.
નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા, એ 12મા ધોરણની અંદર વધુ ખાતાઓ બનશે, 2 ખાતા. કેમ વધુ ખાતા બનશે? તો એમાં એક જ તફાવત છે. 11માની અંદર એક જ વ્યક્તિના વાર્ષિક હિસાબો છે આપણે, જ્યારે 12માની અંદર ભાગીદારી પેઢીના એટલે ભાગીદારી પેઢીમાં એક કરતાં વધુ ભાગીદારો જોડાયેલા હોય. 11માની અંદર એક જ વ્યક્તિના વાર્ષિક હિસાબો છે, 12માની અંદર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો છે. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોનો મતલબ થાય એક કરતાં વધુ ભાગીદારો. આપણે મેં ભાગીદારીના લક્ષણો ભણાવેલા છે, એમાં ભાગીદારોની સંખ્યા મેં લખેલી છે. એક કરતાં વધુ ભાગીદારો હોય, એક કરતાં વધુ ભાગીદારો હોય તો વાર્ષિક હિસાબની અંદર 2 ખાતા ઉમેરાઈ જશે. વાર્ષિક હિસાબની અંદર 2 ખાતા ઉમેરાઈ જાય. કયા કયા? નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા બને અથવા ભાગીદારોના ચાલુ ખાતા બને. બોલો બાળકો, ખબર પડી? જો એક વ્યક્તિના વાર્ષિક હિસાબ હોય તો 3 ખાતા આવશે, જ્યારે એક કરતાં વધુ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો હોય તો 5 ખાતા. અહીંયા લખેલા છે મેં. આ 2 ખાતા કયા કારણોસર ઉમેરાય બાળકો? તો 2 ખાતા ઉમેરવાનો મુખ્ય એક જ હેતુ છે કે ભાગીદારીના વાર્ષિક હિસાબો, એક કરતાં વધારે ભાગીદારો જો હોય તો 2 ખાતા ઉમેરાય. બોલો બાળકો, આવડશે? ચલો હવે આપણે બંને ખાતામાં, બંને ધોરણની અંદર પહેલું ખાતું કયું બનશે બાળકો? વેપાર ખાતું. બંને ધોરણમાં પહેલું ખાતું વેપાર ખાતું બને છે. તો વેપાર ખાતું આપણે સમજીએ. વેપાર ખાતાનો નમૂનો હું સમજાવું, ધ્યાન આપજો બાળકો અહીંયા, અને સરળ છે. વેપાર ખાતાનો નમૂનો બંને ધોરણ માટે વાર્ષિક હિસાબ ખૂબ જ અગત્યના. ચલો વેપાર ખાતાનો નમૂનો ભણીશું. વેપાર ખાતાનો નમૂનો, બધાનું ધ્યાન બોર્ડ ઉપર બાળકો. મેં અહીંયા એક ખાતું બનાવી દીધું છે, જેનું નામ આપીશું આપણે વેપાર ખાતું. એનું ટાઇટલ ધ્યાન આપજો બાળકો. કોઈ પણ ખાતું હોય, શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. કોઈ પણ ખાતું હોય, કોઈ પણ ખાતું, વેપાર ખાતું હોય, નફા નુકસાન ખાતું હોય, ધ્યાન આપો, કોઈ પણ ખાતું હોય તો એનું ટાઇટલ એક જ થશે, શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. બોલો આવડશે બાળકો? પછી આ વેપાર ખાતાનું મેં ટાઇટલ મારી દીધું. હવે આપણે ખાતાની અંદર જોઈએ છીએ કે ખાતાને 2 બાજુ, ઉધાર અને જમા. કોઈ પણ ખાતું હોય, બોર્ડ સામે તમે ઊભા રહો, બોર્ડની સામે આ રીતે, તો ડાબી બાજુને ઉધાર બાજુ કહેવાય, જમણી બાજુને જમા બાજુ કહેવાય. કોઈ પણ ખાતું હોય, બોર્ડની સામે ઊભા રહો, ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. બોલો બાળકો આવડશે? અહીંયા લખીશું
વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. ધોરણ 11 કોમર્સ, 12 કોમર્સ અને જ્યાં સુધી તમે કોમર્સ ફિલ્ડમાં જોડાયેલા છો ત્યાં સુધી તમારે આ ચેપ્ટર સંપૂર્ણપણે અથવા તો એનો અમુક ભાગ તમારે આવશે. બાળકો ધ્યાન આપજો, સરળ ચેપ્ટર છે. એની અંદર આપણે પહેલું વેપાર ખાતું ભણીએ છીએ. વેપાર ખાતાનું મેં મથાળું વેપાર ખાતું અહીંયા લખી દીધું. હવે આપણે વેપાર ખાતાની શરૂઆત કરીએ. તો વેપાર ખાતામાં સૌથી પહેલો પોઈન્ટ ઉધાર બાજુ, શરૂનો સ્ટોક. બોલો શું લખ્યું બાળકો? શરૂનો સ્ટોક. શરૂનો સ્ટોક કોને કહેવાય? શરૂનો સ્ટોક એટલે શું? તો આપણે કોમર્સની અંદર આપણું નાણાકીય વર્ષ ધ્યાન આપજો બાળકો, બે પ્રકારના હોય છે. એક કેલેન્ડર વર્ષ, ભૂલ ના થાય, કેલેન્ડર વર્ષ. તો કેલેન્ડર વર્ષની શરૂઆત કેલેન્ડર પ્રમાણે 1/1થી એનો અંત આવશે 31/12. જ્યારે બીજું આવશે નાણાકીય વર્ષ. નાણાકીય વર્ષની શરૂઆત બાળકો 1/4થી 31/3. તો આપણે આ વર્ષ ભણવાનું છે, નાણાકીય વર્ષ. તો બોલો નાણાકીય વર્ષની પહેલી તારીખ એટલે 1/4. નાણાકીય વર્ષની પહેલી તારીખ એટલે 1/4. તો 1/4 ધંધામાં જેટલો માલ પડી રહ્યો હોય એને શરૂનો સ્ટોક કહેવાય. 1/4 ધંધામાં જેટલો માલ પડી રહ્યો હોય એને શરૂનો સ્ટોક કહેવાય. તો શરૂનો સ્ટોક એની તારીખ કઈ લખાશે બાળકો? 1/4. એના રૂપિયા અહીંયા લખાશે. બોલો બધાને ખબર પડે છે? ધ્યાન આપજો, સરળ છે. અને વેપાર ખાતું એકદમ મોઢે આવડી જશે. પૂરેપૂરો વિડીયો જોજો, તમને વેપાર ખાતું એકદમ મોઢે આવડી જશે. વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલી જ લાઈનમાં શરૂઆતનો સ્ટોક 1/4 તારીખ હોય એને શરૂનો સ્ટોક કહેવાય. શરૂના સ્ટોકનું બીજું નામ ઉઘડતો સ્ટોક. શરૂના સ્ટોકનું બીજું નામ ઉઘડતો સ્ટોક. બોલો બાળકો ખબર પડી? ચલો, શરૂઆતના સ્ટોક પછી બીજો પોઈન્ટ આવશે ખરીદી. બીજો પોઈન્ટ કયો આવશે બાળકો? ખરીદી. ખરીદીના પૈસા અંદર લખાશે, ખરીદીના પૈસા આપણે બહાર લખી શકશું નહીં. શરૂઆતના સ્ટોક પછી આપણી પાસે બીજો પોઈન્ટ છે ખરીદી. એના રૂપિયા આપણે અંદર લખવાના છે. ચલો, કેમ અંદર? તો ખરીદીમાંથી ધ્યાન આપજો, બાદ ખરીદ પરત કરવાનું. ખરીદીમાંથી બાદ ખરીદ પરત કરવાનું. પછી જે પૈસા વધે એ અહીંયા લખીશું. ખરીદીમાંથી બાદ શું કરીશું બાળકો? ખરીદ પરત. 5 લાખનો માલ ખરીદ્યો હોય અને 50,000નો માલ પાછો મોકલ્યો હોય તો આપણી ચોખ્ખી ખરીદી કેટલી કહેવાય? ચોખ્ખી ખરીદી 5 લાખમાંથી 50,000 બાદ કરી દો એટલે 4,50,000. ચલો, ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરી દીધું. એના પછી ફરી બાદ કરીશું આપણે ધંધામાંથી ગમે તે રીતે ગયેલ માલ. ધંધામાંથી ગમે તે રીતે ગયેલ માલ. મેં જ્યારે વ્યવહારોની સમજૂતી તમને ભણાવી હતી ત્યારે બાળકો કીધું હતું કે ધંધામાંથી ગમે તે રીતે ગયેલ માલ એટલે કે ચોરીથી ગયેલ માલ. એના રૂપિયા અહીંયા આગળ. પૂરમાં તણાઈ ગયેલ માલ. ચોરીથી ગયેલ માલ, પૂરમાં તણાઈ ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ, જાહેરાતમાં
આપેલ માલ, પછી વરસાદમાં પલળી ગયેલ માલ. ટૂંકમાં બાળકો ધ્યાન આપો, અહીંયા ખરીદીની અંદરથી પહેલું ખરીદ પરત બાદ થાય, ખરીદીમાંથી પહેલું ખરીદ પરત બાદ થાય, એમાંથી જે પૈસા વધે એની અંદરથી ધંધામાંથી ગમે તે રીતે ગયેલ માલ, ધંધામાંથી માલ જતો હોય અને પૈસા મળતા ન હોય, ધંધામાંથી માલ જતો હોય અને પૈસા મળતા ન હોય, એને બાળકો કયા વ્યવહાર કહેવાય? અન્ય વ્યવહાર, વિશિષ્ટ વ્યવહાર. ચોરાઈ ગયેલ માલ, પૂરમાં તણાઈ ગયેલ માલ, વરસાદમાં પલળી ગયેલ માલ, આગમાં બળી ગયેલ માલ, અકસ્માતમાં નાશ પામેલ માલ, આ બધામાં પૈસા મળવાના નથી, એટલે એ ખરીદીમાંથી બાદ થાય. ખરીદીમાંથી બાદ એટલે થાય કારણ કે ખરીદીમાં ઘટાડો થયો કહેવાય. બોલો બાળકો, આવડશે? આ ઉધાર બાજુ મારે ત્યાં જગ્યા પૂરી થઈ ગઈ છે એટલે હું વેપાર ખાતું ફરી અહીંયા બનાવું છું. ધ્યાન આપજો બાળકો. વેપાર ખાતું ચાલુ જ છે અહીંયા આપણું. મિડલમાં ડબલ લાઈન કરો, ઘાટી લાઈન કરો, એટલે બાળકો તમને ખબર પડે કઈ બાજુ ઉધાર, કઈ બાજુ જમા. ફરી વેપાર ખાતું જ ચાલુ છે, બીજું પત્તું છે વેપાર ખાતાનું. ધ્યાન આપો, અહીંયા લખી દઈએ તો વેપાર ખાતું. બોલો બાળકો, જમણી બોર્ડ સામે ઊભા રહીને ડાબી બાજુ ઉધાર, વિગત, રકમ રૂપિયા, વિગત, રકમ રૂપિયા અને જમા. પડી ગઈ ખબર બધાને? ધ્યાન આપીશું બોર્ડ ઉપર. ફરી આગળનો પોઈન્ટ પહેલેથી લઈએ તો પહેલો પોઈન્ટ શરૂનો સ્ટોક, બીજો ખરીદી, ખરીદીમાંથી કઈ કઈ વસ્તુ બાદ થાય, ખરીદ પરત બાદ થાય, ગમે તે રીતે ગયેલ માલ બાદ થાય, અને પછી જે પૈસા વધે એટલે ખરીદી, એમાંથી ખરીદ પરત બાદ કરો, એનો સરવાળો અહીંયા, એમાંથી આ વસ્તુ બાદ કરો, પછી જે પૈસા વધે એ આપણે અહીંયા લખીશું. બોલો, આવડશે? ચલો, હવે એના પછીનો નવો પોઈન્ટ, ઉધાર બાજુ જ આપણે ચાલે છે, એના પછીનો નવો પોઈન્ટ ખરીદીના ખર્ચા. ખરીદીના ખર્ચા. ધ્યાન આપો બાળકો, માલ ખરીદવા આપણે જઈએ, માલની ખરીદી કરવા આપણે જઈએ અને જે ખર્ચ થાય એ બધા જ ખરીદીના ખર્ચા કહેવાય. દાખલા તરીકે અહીંથી તમે માલ ખરીદવા, માની લો બોમ્બે, મુંબઈ જાઓ, તો અહીંથી તમે પહેલાં માલ ખરીદવા મુંબઈ જાઓ એટલે પહેલો ખર્ચ મુસાફરી ખર્ચ. તમે અહીંથી બોમ્બે જશો શેમાં? એનું જે ભાડું થાય એને મુસાફરી ખર્ચ કહેવાય. આગળ તમે બોમ્બે પહોંચીને ત્યાં બધા માલની જોશો અને માલની ખરીદી કરશો. એ માલ ખરીદીને તમારા ટેમ્પામાં અથવા તો ગમે તેમાં માલ ચડાવવા માટે તમે મજૂરને રૂપિયા ચૂકવશો, એને મજૂરી, દરમાયો. મજૂરીનું બીજું નામ પણ કહેવાય દરમાયો, એટલે મહિને જે વેતન ચૂકવવામાં આવે એને દરમાયો પણ કહેવાય. ધ્યાન આપો. પછી એ માલ ખરીદીને તમે ગાંધીનગર અથવા તો ગુજરાતમાં આવો તો તમારે જકાત ભરવી પડે, ઓક્ટ્રોય, ડેમરેજ, ડેમરેજ એટલે બાળકો શું થાય? તો ડેમરેજ એટલે રેલવે દ્વારા અને જહાજ દ્વારા
ધ્યાન આપજો, રેલવે દ્વારા અને જહાજ દ્વારા માલ મોડો મળવાનો ખર્ચ રેલવે દ્વારા અને જહાજ દ્વારા નક્કી કરવામાં આવે કે ભાઈ 15 દિવસે તમને માલ મળી જશે, 15 દિવસે માલ ના મળે અને એનાથી મોડું થઈ જાય તો જે પણ રૂપિયા ચૂકવવા પડે, જે પણ ખર્ચ થાય એને ડેમરેજ કહેવાય. બોલો બાળકો, આવડશે? ખરીદીના ખર્ચા ઘણા બધા છે. તોલાઈ પણ આપણે જગ્યાના અભાવે આટલા લખીશું. મુખ્ય ખર્ચા લખી દીધા મેં. માલ ખરીદીને આવો, માલ ખરીદવા જાઓ અને જે પણ ખર્ચા થાય એ વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય. ખરીદીના ખર્ચા, મુસાફરી ખર્ચ, મજૂરી, દરમાયો, જકાત, ઓક્ટ્રોય, ડેમરેજ, તોલાઈ. બોલો બાળકો, આવડશે? એના પછી લખીશું આપણે ઉત્પાદન ખર્ચા. ઉત્પાદનના ખર્ચા. ઉત્પાદનના ખર્ચા. ઉત્પાદન એટલે માલનું ઉત્પાદન કરવા માટે કાચા માલમાંથી અર્ધ તૈયાર માલ, અર્ધ તૈયાર માલથી તૈયાર માલનું એટલે પ્રક્રિયા જે ઉત્પાદન થાય એના ખર્ચા એટલે કે કારખાનાનું ભાડું. બોલો, માલ ઉત્પાદન ક્યાં કરવામાં આવે બાળકો? કારખાનામાં. તો કારખાનાનું ભાડું. ખબર પડે છે? ઉત્પાદનના ખર્ચા, કારખાનામાં જે પણ ખર્ચા થાય, પ્લાન્ટમાં જે પણ ખર્ચા થાય એને ઉત્પાદનના ખર્ચા કહીશું. ઉત્પાદનના ખર્ચાની અંદર કારખાનાનું ભાડું, ઉત્પાદક મજૂરી, રોયલ્ટી. બોલો બાળકો, ખબર પડી? જગ્યાના અભાવને કારણે હું એટલા જ ખર્ચા લખીશ. ટૂંકમાં ઉત્પાદનના ખર્ચા, કારખાનાના ખર્ચા જે પણ થાય તે. આગળ એના પછી લખીશું વેપાર ખાતાનો નમૂનો હું બનાવું છું. એના પછી લખીશું વપરાયેલ માલ સામગ્રી. બોલો, શું લખ્યું બાળકો? વપરાયેલ માલ સામગ્રી એટલે માલનું ઉત્પાદન કરવા માટે જે સામગ્રી વપરાય એ વપરાયેલ માલ સામગ્રી. ઓઇલ, ગ્રીસ. ખબર પડે છે? જગ્યાના અભાવના કારણે બે જ લખીશું. વેપાર ખાતાની ઉધાર બાજુ આટલી મેઇન વસ્તુ આવે. હું ટીક કરું છું, ધ્યાન આપજો. મેઇન વસ્તુ આટલી. પહેલું શરૂનો સ્ટોક, બીજું ખરીદી. શરૂના સ્ટોકના પૈસા અહીંયા, ખરીદીના પૈસા અહીંયા ના લખાય, અહીંયા લખાશે. કારણ કે ખરીદીમાં આ બધી પ્રોસેસ કરવી પડે બાળકો. શરૂનો સ્ટોક, ખરીદી, પછી ખરીદીના ખર્ચા, ઉત્પાદનના ખર્ચા, વપરાયેલ માલ સામગ્રી. કેટલા પોઈન્ટ છે બાળકો? 1, 2, 3, 4, 5. 5 પોઈન્ટ તમને આવડે એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ તમારી પૂરી. સૌથી સહેલું ખાતું વેપાર ખાતું. બોલો બાળકો, આવડશે? હવે વેપાર ખાતાની જમા બાજુ લઈએ આપણે. હવે વેપાર ખાતાની જમા બાજુ તો ધ્યાન આપો. અહીંયા જો ઉધાર બાજુ શરૂનો સ્ટોક તો જમા બાજુ કયો સ્ટોક આવશે? આખરનો સ્ટોક. પણ એ પછી લખાશે. પહેલું જમા બાજુ લખીશું વેચાણ. વેચાણમાંથી બોલો બાળકો શું કરવાનું? બાદ. વેચાણ પરત. જેમ ખરીદીમાંથી ખરીદ પરત બાદ થયું હતું એમ વેચાણમાંથી વેચાણ પરત બાદ કરી દેવાનું. એના પછી લખીશું આપણે ભંગાર માલનું વેચાણ. ભંગારનું વેચાણ કરો એ. અને છેલ્લે આખર સ્ટોક. બોલો બાળકો, આખર સ્ટોકની તારીખ કઈ હોય? 31/3. આખર સ્ટોકની તારીખ કઈ હોય? 31/3. વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલી લીટીમાં શરૂનો સ્ટોક. આ છેલ્લી લીટી પૂરું થઈ ગયું વેપાર ખાતું. ધ્યાન આપજો. પહેલી લીટીમાં શરૂનો સ્ટોક તો છેલ્લી લીટીમાં કયો સ્ટોક લાગશે બાળકો? આખરનો સ્ટોક. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી
તો જમા બાજુ શું લાગશે? વેચાણ. ઉધાર બાજુ ખરીદી, જમા બાજુ વેચાણ. બોલો બાળકો, આવડશે? જમા બાજુ મુખ્ય 3 પોઈન્ટ આપણે ભણવાના છે: વેચાણ, ભંગાર માલનું વેચાણ અને આખરનો સ્ટોક. ચલો, હવે આ વેપાર ખાતું પૂરું થઈ ગયું. પૂરું થાય એટલે એને સરવાળા કઈ રીતે થાય બાળકો? બધાનું ધ્યાન બોર્ડ ઉપર. સરવાળાની સિસ્ટમ શીખવાડું. જ્યાં પણ પૂરું થાય, આપણે અહીંયા પૂરું ના થયું કહેવાય. આ પહેલું પત્તું, આ બીજું પત્તું. અહીંયા વેપાર ખાતું પૂરું થયું તો ઉપર એક લાઈન, નીચે ડબલ લાઈન, ઉપર એક લાઈન, નીચે ડબલ લાઈન સરવાળાની અંદર. એ જ લાઈનમાં ઉપર એક લાઈન, નીચે ડબલ લાઈન. બોલો બાળકો, આવડશે? માની લો વેપાર ખાતાની જમા બાજુ, વેપાર ખાતાની જમા બાજુ એટલે આ જમા બાજુ, જમા બાજુનો જો સરવાળો વધુ થાય, આ સરવાળો વધુ થાય તો ડિફરન્સ અહીંયા આવશે. જમા બાજુનો સરવાળો વધુ થાય, માની લો આનો સરવાળો 1 લાખ, જ્યારે ઉધારનો સરવાળો 80,000, તો 20,000 રૂપિયા કઈ બાજુ ખૂટે છે બાળકો? ઉધાર બાજુ. જમા બાજુનો સરવાળો વધુ થાય તો ડિફરન્સ ઉધાર બાજુ નીકળે. હવે કઈ બાજુનો સરવાળો વધુ થયો બાળકો? જમા. તો એને જમા બાકી કહેવાય. જમા બાજુનો સરવાળો વધુ થયો તો ડિફરન્સ ઉધાર બાજુ નીકળે, એને જમા બાકી કહેવાય. જમા બાકી એટલે કાચો નફો. જમા બાકી એટલે કાચો નફો. આપણે ઉપજ ખર્ચ ખાતાના નિયમો ભણી ગયા છીએ. ખર્ચ, નુકસાન, ખોટ ખાતે ઉધાર, ઉપજ નફા લાભ ખાતે જમા. જમા બાકી એટલે કાચો નફો. બોલો બાળકો, ઉધાર બાજુનો જો સરવાળો વધુ થાય, ઉધાર બાજુનો સરવાળો વધુ થાય તો જમા બાજુ ડિફરન્સ નીકળે, એને ઉધાર બાકી કહેવાય. ઉધાર બાકી એટલે કાચી ખોટ. ઉધાર બાકી એટલે કાચી ખોટ. હવે અહીંયા આપણે ધ્યાન આપજો બાળકો, વેપાર ખાતું આખું ભણી ગયા છીએ. વેપાર ખાતામાં આ પેન મેં જ્યાં વાપરેલી છે, જ્યાં જ્યાં એ મુખ્ય પોઈન્ટ છે. બાકીની પેનો છે એ ગૌણ પોઈન્ટ છે. મુખ્ય પોઈન્ટ તમે યાદ રાખો તો વેપાર ખાતાની ઉધાર બાજુ પહેલું શરૂ સ્ટોક, ખરીદી, ખરીદીના ખર્ચા, ઉત્પાદન ખર્ચા અને વપરાયેલ માલ સામગ્રી. જમા બાજુ વેચાણ, ભંગારનું વેચાણ, આખરનો સ્ટોક. બોલો બાળકો, આવડશે? હવે વેપાર ખાતા પછી બીજું ખાતું કયું આવશે? નફા નુકસાન ખાતું. તો વેપાર ખાતાનો જવાબ એટલે કે કાચો નફો અને કાચી ખોટ એ નફા નુકસાન ખાતામાં લઈ જવાની છે આપણે બાળકો. મળીશું આવતા લેક્ચરમાં, આપણે નફા નુકસાન ખાતું બનાવીશું અને 11 માર્કનો દાખલો છે બાળકો. ધ્યાન આપજો. જો આ ચેનલ તમને જોવી ગમતી હોય તો એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું આવતા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.